નમસ્કાર મિત્રો, આજે હું તમને એવા બિઝનેસ પ્લાન જણાવવા જઈ રહ્યો છું જેની શરૂઆત માત્ર 500 રૂપિયાથી થઈ શકે છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે પૈસા નથી એટલે ધંધો શરૂ કરી શકતા નથી, પરંતુ હકીકત એ છે કે ઘણા સફળ ધંધાઓની શરૂઆત ખૂબ જ નાના રોકાણથી થઈ શકે છે. સૌથી મોટી જરૂરિયાત છે મહેનત, ધીરજ અને સતત કામ કરવાની. તો મિત્રો, ચાલો હવે સમજીએ કે માત્ર 500 રૂપિયાથી કયો ધંધો શરૂ કરી શકાય. આપણે ઉદાહરણ તરીકે અગરબત્તી વેચવાનો ધંધો લઈએ. 500 રૂપિયા હોલસેલમાં માર્કેટમાંથી અગરબત્તીના થોડા બોક્સ ખરીદીએ. હવે મિત્રો, શરૂઆતમાં મોટા સ્ટોકની જરૂર નથી. જેટલું વેચી શકો તેટલો માલ ખરીદો. હવે પ્રશ્ન આવે છે કે વેચાણ ક્યાં કરવું. સૌથી પહેલા તમારા ગામ અથવા શહેરની આસપાસની કરિયાણાની કોઈ દુકાન હોય, પૂજાપાઠની સામગ્રી રાખતા હોય એવી દુકાનોમાં તમે વેચાણ કરી શકો છો. અને ઘરોમાં પણ સંપર્ક કરો, નમ્રતાથી વાત કરો અને સારી ગુણવત્તાની અગરબત્તી વ્યાજબી ભાવમાં આપે ઘણા બધી મળી જાય છે. ગ્રાહકો એક વખત ખરીદે છે પછી ફરીથી પાછા આવે છે. માનો કે એક દિવસમાં તમે 10 થી 15 પેકેટ અને દરેક પેકેટ પર તમને 10 થી 20 રૂપિયાનો નફો રોજના અંદાજિત બેસે છે. તો 200 થી 300 રૂપિયા સુધીનો નફો મળી શકે છે. આ નફો ખર્ચ ના કરો, એના બદલે ફરીથી ધંધા રોકો. જ્યાં થોડા દિવસોમાં 2000-3000 રૂપિયા ભેગા થયા ત્યારે માત્ર અગરબત્તી જ નહીં પણ કપૂર, રૂની વાઇટ, દિવાસળી અને બીજી પૂજાની સામગ્રીઓ પણ ઉમેરો. આમ તમારા ગ્રાહકો વધશે અને વેચાણ પણ વધશે. યાદ રાખો, કોઈ પણ ધંધામાં સફળતા એક જ દિવસમાં મળતી નથી. દરરોજ નિયમિત કામ કરનાર વ્યક્તિ ધીમે ધીમે આગળ વધે છે. જો તમે સતત મહેનત કરશો, ગ્રાહકોનો વિશ્વાસ જીતશો અને નફાનો યોગ્ય ઉપયોગ કરશો તો નાનો ધંધો પણ મોટો ધંધામાં બદલાઈ શકે છે. આ તો માત્ર શરૂઆત છે. આગળના ભાગમાં આપણે જાણીશું કે આ ધંધાને કેવી રીતે વધારવું, વધુ ગ્રાહકો કેવી રીતે બનાવવા અને આવકને વધુ સારી રીતે કેવી રીતે વધારવી. તો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં. જય માતાજી.